હમણાં 2-4 દિવસથી તમે કીર્તિ પટેલની સ્ટોરી અને રીલ જોઈ રહ્યા છો, જેમાં એક કોળી સમાજના દીકરા માટે થઈને તે લડી રહી છે, ન્યાય માટે થઈને. એનું નામ છે સચિન મકવાણા. એટલે કે જય માતાજી, જય શ્રી રામ. બધા જ મિત્રો કેમ છો? બધા જ મજામાં દસો. તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. અને આ મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો અને હજુ સુધી મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી, તો મિત્રો આપણી ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ. કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા, તો ચેનલને કરી નાખો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ. તો આ મિત્રો આપણે વાત કરવાની છે અમરદીપસિંહ અને મિત્રો જે સચિન કોળી છે તેને મિત્રો જે હાલમાં જે ચર્ચામાં જે વિરોધ સર્જાઈ રહ્યો છે તેના વિશે મિત્રો અમરદીપસિંહ બાપુ છે તે વિશે સચિન કોળી વિશે ન્યાય માટે શું બોલી રહ્યા છે ને, તો બધું જ આપણે આ વિડીયાની અંદર તમને જણાવીશું કે અમરદીપસિંહ શું બોલી રહ્યા છે સચિન કોળીને ન્યાય અપાવવા માટે. તો આ મિત્રો ઘણા મિત્રો આપણા એવા છે ને તો વિડીયો જુએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા નથી. તો મિત્રો આપણી ચેનલને કરી નાખો તમે સબસ્ક્રાઈબ. અને આ મિત્રો જે હાલમાં મિત્રો જે કીર્તિબેન પટેલ છે એ પણ આપણે સચિન કોળી છે તેના માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તો મિત્રો બધા સારું કામ કરી રહ્યા છે ન્યાય મેળવવા માટે. તો મિત્રો તમને શું લાગે છે તો વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પહેલાં મિત્રો અમરસિંહ છે તે સચિન કોળી વિશે શું બોલી રહ્યા છે પહેલાં વિડીયો જોઈ લો, આગળ વાત કરીશું આપણે. હમણાં 2-4 દિવસથી તમે કીર્તિ પટેલની સ્ટોરી અને રીલ જોઈ રહ્યા છો, જેમાં એક કોળી સમાજના દીકરા માટે થઈને તે લડી રહી છે, ન્યાય માટે થઈને. એનું નામ છે સચિન મકવાણા, એટલે કે ગોગાનો લાડકો. આખી વાત તો જાણે એવી છે કે આજે સચિન મકવાણા અને જે એ યુવતી છે એ યુવતી બંને પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડે એટલે એકબીજાને મળવા જાય છે ને હવે એ વાત આ યુવતીના પિતાને ખબર પડે છે. એટલે જેવી યુવતીના પિતાને ખબર પડે છે એટલે યુવતીનો પિતા એ યુવતીને દબાવે છે, મારે છે, દડાવે છે, ધમકાવે છે. પછી એ દીકરા એટલે કે સચિન મકવાણા વિરુદ્ધમાં ફરિયાદ કરે છે. આટલી કલમો એની પર લગાડવામાં આવે છે અને એમાં એ દીકરીની ઉંમર 18 વર્ષથી નીચે હતી એટલે એની માથે પોક્સો એક્ટ પણ લગાડવામાં આવી. હવે આવું બધું થાય એટલે સ્વાભાવિક છે કે બધાના ઘરે ખબર પડે, એટલે આ દીકરાના ઘરે પણ ખબર પડી. એટલે એના પિતાશ્રી, દીકરાના પિતાશ્રી આજે દીકરી છે એના માતા પિતા પાસે ગયા ને ભાઈ તમે આ બધું છોડી દો, એમ તમે આ બધું જવા દો, અમારી આબરૂ શું રહેશે, આમ તેમ એ બધી વાત કરી એને બરાબર. છતાંય તે વ્યક્તિને દયા ન આવી, કારણ કે આ એક દીકરાનો વાંક નહોતો, અરે એની દીકરીનો પણ વાંક તો હોય જ ને, કારણ કે એક હાથે ક્યારેય તાળી ન વાગે. ચાલો આ દેશમાં કદાચ આ દીકરો બનવું ને બહુ મોટો ગુનો છે, કારણ કે આપણી માટે કોઈ કાયદો જ નથી દીકરાઓ માટે. અને જ્યારે દીકરીના પિતા જે દીકરાના પિતાની વાત ન માને ત્યારે એના પિતા ઘરે આવીને દીકરાના પિતાએ આત્મહત્યા કરી. કદાચ એને એવું છે કે મારા દીકરાને કદાચ આ લોકોને દયા આવી જાય, પણ છતાંય પિતાએ આત્મહત્યા કરી. છતાંય એ વ્યક્તિને એક ટકો પણ દયા ન આવી ને કેસ ચાલુ રાખ્યો. હવે સચિન મકવાણા થી 3 વર્ષ બિચારો કારણ વગરની જેલ ભોગવે છે. એના પિતા પણ એને ગુમાવ્યા, એનું પોતાનું કરિયર પણ બગાડી નાખ્યું. અને એ સચિન ભોગાનો લાડકો આ જેટલા પણ એની માથે કેસ અને જેટલી પણ ફરિયાદો હતી પણ પ્રૂફ સાબિત ન થવાના કારણે એ દીકરાને નિર્દોષ કોર્ટ દ્વારા છોડવામાં આવ્યો આજે 3 વર્ષ પછી. પણ સાહેબ એ દીકરીના પિતાનું કે એમના પરિવારનું તો કઈ નથી બગડ્યું ને. બગડ્યું તો આ બિચારા દીકરાનું છે, કારણ કે એના પિતા ગુમાવ્યા, એનું કરિયર બરબાદ કરી નાખ્યું, 3 વર્ષ બગાડ્યા અને સમાજમાં જે આબરૂ હતી આબરૂ પણ ગઈ. દીકરાની જિંદગી તો સાવ વેરવિખેર થઈ ગઈ. બધાને હું એટલું જરૂરથી કહીશ કે આ કોળી સમાજના દીકરા માટે જો કદાચ